ચાલો જો પાછા સોમવારીમાં આજ પધરામણી કરી છે, વરસાદ જેવું છે. અને જો બટેટા લેવાઈ ગયા છે. જો અમારી રાજકોટની સોમવારીમાં કાંઈ ન ઘટે, જમાવટ છે. જો બટેટા લઈ લીધા છે 50ના 3 કિલો. માંડવી છે, મકાઈ છે, કટલેરી. જો બધી શાકભાજી 60 રૂપિયાનું કિલો. જો તડકો એવો છે, કોઈ આવડ્યો અને તડકો ન નડે. જો વાડીએ જવાનું કીધું હોય ને, વાર આવી જાય સીધો. આમાં તડકો ન નડે કોઈને. રામ નવાબની દીકરીઓ આરતીઓ મારતી હોય ને એમ આટા મારે છે. હાહુમાં એમ કીધું હોય ને, બટા સા દઈ આવો. હું એ કે પગ દુખે, તડકો લાગે. આમાં જમાવટ છે. આવું હે. ચાલો તો જો આપણી શોપિંગ થઈ ગઈ છે, 2 થેલી ભરી લીધી છે અને જમાવટ આવી ગયા છે. તડકો નથી ને એટલે ને હવે ભાગી જાય ભાઈ, આપણે અહીં કાંઈ કામ છે નહીં. જો ઘીરે ભાઈ આવ્યા છીએ. કારો લેકાર હો ભાઈ, શાકભાજી અને બાયું કે મારું કામ ગાંડિયું થયું છે. આવડીવાન છે ને, કીધું હોય ને હાહુએ કે બહુ બટા વાળીએ જરાક સા દઈ આવો નહીં, તો એના ટાંટિયા દોડતા હોય. આ અટાણે સોમવારીમાં ગાંડિયું થયું છે. એલાવ અલ્લાહ તોબા છે ભાઈ. એમાં અમારે રાજકોટની બાઈઓ ઓછી જુદી. જો અમારે મેડમને જવું ન હોય, મારે જ જવાનું હોય, કારણ કે એ જાય ને એટલે બાઈઓનું કામ કેવું ખબર, આખી સોમવારી વીખી નાખે ને, માંડ 2 કિલો બટેટા લઈ દઈએ. આપણી કાંઈ પૂછવાનું ન હોય ભાઈ. જ્યાં ઝાઝી બાઈઓ લેતી હોય ને એ સારું હોય, એ જોઈને જવાનું. જ્યાં ઝાઝા જણા લેતા હોય ને, બાઈઓ લેતી હોય, જેન્ટ્સ લેતા હોય, જ્યાં વસ્તુ સારી હોય ને તો જ બધી જોઈતી હોય. આ ખબર છે, આ બધી આખી સોમવારીમાં ઘૂસતા પહેલાં લઈએ, પછી ક્યાં સારું છે ને એને ખબર હોય. એટલે ઝાઝી બાઈઓ કે જેન્ટ્સ જ્યાં લેતા હોય ને ત્યાં આપણે લઈ લેવાનું, આખું વીસીને લઈ લેવાનું, ભાવે નહીં પૂછવાનું, કારણ કે એ બધે પૂછી વહી રહ્યું હોય. કારણ કે એ શું છે, સવારે 8 વાગ્યાની ત્યાં સોઈટ્યું હોય, બપોરે ઘરવાળો ત્યાં જમવા આવવાનું હોય, ટિફિન લઈને બિચારો ડબલું લઈને વયો ગયો હોય, અને એ 8 વાગ્યાની સોઈટ્યું હોય. આખી સોમવારે વીખી નાખે, ગાભા બધા વીખી નાખે, લેંઘા કેટલાના છે એ જોઈ લઈએ. પછી છે ને એ ખરીદી ચાલુ કરે. એટલે આપણે મોડા જવાનું, આપણે 11 વાગ્યા જવાનું. આપણે 11 વાગ્યા જઈએ ને તો અહીંયા છે ને એ બધાને ખબર જ હોય કે અહીંયા સસ્તું છે, કારણ કે આખી સોમવારે વીખી નાખી હવાની તો ઘૂસતા લેતી હોય. આપણે ખાલી પછી ત્યાંથી લેવાનું જ રહે. એટલે આપણે મોડા જઈએ. જો અટાણા વાગ્યા છે 12 વાગી ગયા છે, હું 11 વાગે ગયો હતો. 11 વાગે જઈને તો એ બધું લેવાનું ચાલુ કરી દીધું. 8 થી 11 તો ઘૂસતા જ જઈએ, કારણ કે ઘરવાળો તો ડબલું લઈને વયો ગયો હોય કારખાને, એને રામની ખબર ન હોય. હવે કીધું હોય કે ભાઈ મને 8 વાગે ત્યાં ઉતારતા જઈજો. એટલે એ ઉતારીને વયો ગયો હોય, એટલે આ બધું લેતી હોય ને, એટલે એવી રીતે સોમવારીમાંથી ખરીદી કરવાની હોય. એટલું શાકભાજી આવી ગયું છે. પાતરા છે, ગુવાર, ભીંડો, ગલકા, તુરિયા, કંટોલા, આદુ, મરચાં અને બટાકા તો ખરા જ. તમે એટલું બધું શાકભાજી લઈ આવ્યા છે. તમે ગમે એટલું કરો ને, ગમે એટલું તમે લઈ આવો ને, એને હાહુની ઘોડે જાણે આપણે હાહ રહી ગયા હોય ને, કચ તો કરવું જ પડે. આ કોણ લઈ આવ્યું ને, આ હું કામ લઈ આવવાનું, ઓલું હું કામ લઈ આવવાનું, મગાવવું ને એટલું જ લાવવાનું. એટલે આવું છે ભાઈ. તમે લગ્ન કરો ને એટલે શું કહેવાય, મારું તોડાવશું. આ વસ્તુ છે ને બહુ અઘરી છે, એટલે તમે લઈ આવો ને પછી અડધી કલાક તો કચ કરે. આનું તો લઈ આવવાનું કીધું, ઓયલું નહોતું લઈ આવવાનું કીધું. ભાઈ આવું છે બધું. વાલા